આજથી શરૂ થવા જઈ રહ્યો છે માર્ચ 2026 અને આજથી 3 નવા નિયમો બદલાવાના છે ને ત્રણ નિયમો તમારે જાણવા હોય તો સાચું કહુંનો આ વિડીયો જોઈ લેજો. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને ફટાફટ આ વિડીયોમાં તમને 3 નિયમો કહી દઈશ જે 3 નિયમો આજથી બદલાવાના છે. સૌથી પહેલા તો 30મી નવેમ્બર 2025ના દિવસે સિમ બાઇન્ડિંગનો છેલ્લો દિવસ હતો, પણ એ 90 દિવસ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો હતો, જે 90 દિવસ પતે છે 28મી ફેબ્રુઆરી 2026ના દિવસે. એટલે 1 માર્ચ 2026 થી કદાચ તમારું વોટ્સએપ કે પછી તમારું ટેલિગ્રામ કે સિગ્નલ કે એવું કોઈ પણ એપ તમે વાપરો છો જે એપ બેઝડ કમ્યુનિકેશન છે, એટલે એપના માધ્યમથી આપણે એકબીજા જોડે વાતચીત કરીએ છીએ, ફોટો મોકલીએ છીએ, વિડીયો મોકલીએ છીએ કે પછી ખાનગીવાળી વાતો કરીએ છીએ, તો એમાં કદાચ તમારા ફોનમાં તમારું સિમ કાર્ડ નથી, જે સિમ કાર્ડથી તમે એપમાં રજીસ્ટર કર્યું છે, તો એ એપ તમે વાપરી નહીં શકો. બેસિકલી સિમ બાઇન્ડિંગ શું કરે છે કે જે બી એપ બેઝડ કમ્યુનિકેશન સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ ને એમાં રજિસ્ટ્રેશન માટે આપણે એક નંબર યુઝ કરતા હોય છે. એ નંબરનું સિમ કાર્ડ આપણા ફોનમાં જો એક્ટિવ નથી ને, ઈ સિમ હોય કે ફિઝિકલ સિમ, તો પછી એ એપ એક્ટિવ નહીં રહી શકે. આમાં આગળ એવું પણ કીધેલું છે કે અગર વેબ બેઝડ પ્લેટફોર્મ છે કોઈ પણ એપનું, તો એ વેબ બેઝડ પ્લેટફોર્મ પણ લાંબા ગાળા માટે જે ચાલુ રહે છે એમાં આપણે લોગ્ડ ઇન રહી શકીએ છીએ, એ નહીં રહી શકે અને દર 6 કલાકે QR કોડ સ્કેન કરીને એમાં ફરી લોગિન કરવાની જરૂરત પડશે. આ નિયમોની જરૂરત કેમ છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નંબર ઉપર વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ ચાલુ કરીને કોઈ પણ એપ્લિકેશન વેબ એટલે ડેસ્કટોપ ઉપર ઇન્સ્ટોલ કરીને આખી દુનિયાને મેસેજો કરી શકે છે. જરૂરી નથી એ સિમ કાર્ડ એની પાસે હોય કે ના હોય. અને એટલે જ આ સાયબર ફ્રોડ ઓછા કરવા માટે આ નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. તો આજે ડેડલાઇન એક્સટેન્ડ થશે કે પછી આ ડેડલાઇન અહીંયા અટકી જશે અને આજથી આપણા વોટ્સએપ બધા આપણે એ જ ફોનમાં વપરાશે જે ફોનમાં એ સિમ કાર્ડ છે, એ આપણને આજે રાતથી ખબર પડી જશે. વિડીયોમાં આગળ વધતા પહેલા એક બહુ જ સારા સમાચાર આપવા માંગુ છું તમને. ઘણા બધા વર્ષોથી ઘણી બધી વિડીયોઝ બનાવી છે, પણ મને અત્યાર સુધી લોકો પૂછતા હતા કે પોડકાસ્ટની શરૂઆત હું કેમ નથી કરતો, લોકોની સાથે વાતો કરું છું તો લોકો તો ખુલીને મારી જોડે વાત કરે જ છે. બસ એ જ રિક્વેસ્ટને માન આપીને તમારા માટે ચેટ મસાલા પોડકાસ્ટ આ નવી ચેનલ શરૂ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી તમને રિક્વેસ્ટ છે કે એ લિંક ઉપર ક્લિક કરીને ચેટ મસાલા પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોઝ ઘણા બધા મૂકી દીધા છે, કામના વિડીયોઝ છે, જોજો. અને હવે આપણે વિડીયોમાં ફરી પાછા જઈએ. નિયમ નંબર 2, ટ્રેનની ટિકિટ બુક કરવા માટે આ નિયમ અમલીકરણમાં આવ્યો છે. એટલે રેલ1 એપ લોન્ચ કરવામાં આવ્યું હતું આપણા દેશમાં લાસ્ટ યર. હવે શું થશે, આ રેલ1 એપમાં હવે એક એપ સ્પેસિફિક સુવિધા થઈ જશે જે બીજે ક્યાંય આપણને નહીં મળે. સમજાવું તમને. જે બી અનરિઝર્વ ટ્રેન ટિકિટ હોય ને, UTS કહેવાય, એ UTS પહેલા આપણે UTS એપથી ખરીદી શકતા હતા, પણ આ રેલ1 એપમાં હવે 1 માર્ચ 2026થી UTS ટિકિટ્સ આપણે આમાં જ ખરીદી શકીશું. અનરિઝર્વ ટિકિટ્સ એટલે જે ટ્રેન ખાલી જતી હોય, ખાલી ટિકિટ્સ હોય, એ જો આપણે ખરીદવી હોય તો રેલ1 એપથી આપણે ખરીદી શકાય ને એમાં પણ આપણને 3% ડિસ્કાઉન્ટ મળશે એવું આપણને મિનિસ્ટ્રી ઓફ રેલવેઝે જણાવ્યું છે. રેલ1 એપમાં આપણે નોર્મલ બીજી ટિકિટો તો ખરીદી જ શકીશું, એટલે જે ટ્રેનની ટિકિટ ખરીદવી છે, તત્કાલવાળી કે સાદીવાળી, કે પછી આપણે પ્લેટફોર્મ ટિકિટ બુક કરવી છે, લોકલ ટ્રેનની જર્ની બુક કરવી છે, આ બધું રેલ1 એપમાં થશે. પણ UTS ટિકિટ્સ માટે હવે રેલ1 એપ એક માત્ર ઓપ્શન છે આપણી પાસે. ત્રીજો નિયમ UPIમાં બદલાયો છે. UPIમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન, હવે ઘણા એવા ટ્રાન્ઝેક્શન છે જે 10 લાખ રૂપિયા સુધીના આપણે કરી શકીએ છીએ. તો હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન વખતે એવા ચાન્સીસ છે કે તમે જે પણ એપનો યુઝ કરો છો એ એપ હવે સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન માંગે. એટલે ખાલી UPI પિન જે આપણે એન્ટર કરીએ છીએ ને એના સિવાય ઓથેન્ટિકેશન માટે બીજી એક વસ્તુની લેયર આવી શકે છે, જેનાથી સિક્યોરિટી હજુ પણ વધારે વધી જાય. બસ આ 3 નિયમ બદલાયા છે. આ 3 નિયમ તમને ટૂંક સમયમાં ખબર પડી ગઈ હોય. આવા જ નિયમો જો તમારે જાણવા હોય અને આવી જ નવી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સાચું કહુંને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ચેટ મસાલા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બહુ જ જોરદાર વિડીયોઝ આવી રહ્યા છે એમાં.